તો સાણંદ તાલુકા પંચાયતની સામાન્ય સભા પૂર્વે જ ભાજપ દ્વારા વિવિધ હોદ્દેદારો માટે સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી। અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષ દાવડાની સહી સાથેનો મેન્ડેટ તાલુકા વિકાસ અધિકારીને સુપરત કરી દેવામાં આવ્યો હતો। તો તારીખ 25/5/2026ના રોજ યોજાનાર સામાન્ય સભામાં નક્કી કરાયેલ નામો મુજબ જ નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થવાની છે। પ્રમુખ તરીકે મુક્તા વાઘેલા, ઉપપ્રમુખ હેમરાજ ગોહિલ, કારોબારી ચેરમેન વિક્રમજી મકવાણા, પક્ષના નેતા યુવરાજસિંહ વાઘેલા અને દંડક તરીકે રમીલા વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લા સંગઠનની ટીમ દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મને જે આ ઉપપ્રમુખ તરીકે હોદ્દો આપ્યો અને આગામી સાણંદ તાલુકાના વિકાસના સારા કામો થાય એવા પ્રયત્નો કરશું। એ સાથે ભારત માતા કી જય। ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા દ્વારા મને કારોબારીની સુકન સંભાળવા આપ્યું તે બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। હવે પછીના શું કામો કરશો તમે? તાલુકાની અંદર સારા એવા વિકાસના કામ કરશું, સૌની સાથે રાખીને કામ કરશું અને સારા એવા કામ કરશું।